સામાન્ય માણસની સામાન્ય જરૂરિયાત, જ્યાં માનવી ત્યાં સુવિધા, એની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે. જે રીતે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈએ શૌચાલયો બનાવીને જાહેરમાં કોઈ શૌચ ન કરે, દરેકના ઘરમાં શૌચાલય, એ આપણે લક્ષ્યાંક પૂરો કર્યો. દરેકના ઘરમાં ગેસ કનેક્શન, એ લક્ષ્યાંક પણ આપણે પૂરો કર્યો. દરેકના ગરીબ લોકોને 2 રૂપિયા કિલો ચોખા, 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, ગરીબના પેટનો ખાડો બુરાયેલો રે, દરેકને મળે એ યોજના આપણે પૂરી કરી. દરેકને માથે છત, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, એ યોજના આપણે આગળ વધારી રહ્યા છે. દરેકને આરોગ્ય સુરક્ષા મળે એટલા માટે આયુષ્યમાન ભારત, અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના, કોઈ ગરીબ માણસને ઓપરેશન માટે હાથ લાંબો ન કરવો પડે એની વ્યવસ્થા કરી. અને એવી જ રીતે દરેકના ઘરે ઘરે નલ સે જલ, પીવાનું શુદ્ધ પાણી મળે, એમાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને ગુજરાત, નરેન્દ્રભાઈ તો 2024 સુધીમાં આખા ભારતનું કીધું છે. ગુજરાતે 2022 સુધીમાં નલ સે જલનો કાર્યક્રમ પૂરો કરીને દરેકને શુદ્ધ પીવાનું પાણી મળે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.